અત્યારે લોકશાહીના પર્વનું પરિણામ આજે છે. સૌ કોઈની નજર આજે આ 543 સીટ પર છે. ત્યારે આજે ધીમે ધીમે પરિણામ જાહેર થઈ રહ્યા છે. તમામ અપડેટ અમે આપને આપી રહ્યા છીએ. તમામ જગ્યાએ અત્યારે જે પરિણામ જાહેર થઈ રહ્યા છે ત્યારે જનતાએ કોને સિંહાસન પર બેસવાનો નિર્ણય લીધો છે તે જાહેર થઈ જશે. ટૂંક જ સમયમાં 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 2024નું પરિણામ આજે 4 જૂને સ્પષ્ટ થવા જઈ રહ્યું છે. તમામ જગ્યાએ અત્યારે મતગણતરીની પ્રક્રિયા શરૂ છે. ગુજરાત તમામ જગ્યાએ અત્યારે રાજ્યમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ છે. જો વાત કરવામાં આવે ગુજરાતની 25 બેઠકો પર અત્યારે મતગણતરી ચાલુ છે. બપોરે 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે. 5 પેટા ચૂંટણીનું પરિણામ પણ આજે આવશે. 12 વાગ્યા સુધીમાં તમામ લોકોના ભાવિનો ફેસલો થઈ જશે. રાજકોટ સાથે તમામ બેઠકો જે વિવાદાસ્પદ બેઠક છે, જે લોકોના મનમાં ઘણી બધી શંકા કુશંકા હતી, તે તમામ બેઠકો પર અત્યારે મતગણતરી ચાલી રહી છે અને તમામ મતગણતરીમાં અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે તે ચિત્ર સ્પષ્ટ કરતા જાય છે. રાજ્યની 25 બેઠકો પર પરિણામની નજર કરીએ તો તમામ બેઠકો પર અત્યારે મતગણતરી ચાલુ છે. સૌ કોઈ મીટ માંડીને બેઠા છે. બેઠકો પર મતગણતરી ચાલી રહી છે અને આ મતગણતરીના પરિણામ આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. કારણ કે 543 ઉમેદવારોના ભાવિ સીલ થઈ ગયેલા આજે ખુલી રહ્યા છે. એક બાદ એક પરિણામ સામે આવી રહ્યા છે. ગુજરાત, હરિયાણા, દિલ્હી, પંજાબ તમામ જગ્યાએ અત્યારે જે બેઠકોના પરિણામ પર નજર છે. કારણ કે અમુક બેઠકો જે છે તે માત્ર ગુજરાત નહીં, દેશ નહીં, પરંતુ વિદેશના લોકો પણ મીટ માંડીને બેઠા છે કે શું પરિણામ આવશે. 5 વર્ષ પર સત્તા પણ કોને બેસાડવા ઈચ્છે છે જનતા, તે વાતની ક્લિયર આજે થઈ જશે. રાજ્યની 5 પેટા ચૂંટણીનું પરિણામ પણ આજે છે. જો વાત કરવામાં આવે ટોટલ એનડીએની બેઠક 299 થી આગળ ચાલી રહી છે. ઇન્ડિયાની 170 અને અન્ય જે છે તે 19 થી આગળ ચાલી રહી છે. અત્યાર સુધીના જે પરિણામ આવ્યા છે તેમાં વાત કરવામાં આવે જે વિવાદાસ્પદ બેઠક હતી તે તમામ બેઠકોથી લઈને 25 બેઠકો પર જો વાત કરવામાં આવે તો વિનોદ ચાવડા કચ્છથી લડી રહ્યા છે. તે 7000 લીડથી આગળ ચાલી રહ્યા છે, જે ભાજપના ઉમેદવાર છે. બનાસકાંઠામાં ગેરીબેન ઠાકોર છે તે આગળ ચાલી રહ્યા છે. 4168 મતથી આગળ ચાલી રહ્યા છે. પાટણમાં ચંદનજી ઠાકોર છે તે કોંગ્રેસના ઉમેદવાર છે, તે પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. એટલે કહી શકાય કે બનાસકાંઠા, જામનગર, જુનાગઢ, સાબરકાંઠા, આણંદ આ તમામ જગ્યાએ અત્યારે કોંગ્રેસ છે તે આગળ ચાલી રહ્યું છે. ભાજપના ઉમેદવારો બીજી જગ્યાએ તમામ જગ્યાએ આગળ વધી રહ્યા છે. સાબરકાંઠામાં ડોક્ટર તુષાર ચૌધરી છે તે કોંગ્રેસના ઉમેદવાર છે, તે પણ આગળ ચાલી રહ્યા છે. ચૂંટણીનું પરિણામ છે તે સત્ય કહેશે. લોકો જે નિવેદનો આપ્યા પાછળના દિવસમાં, જે કંઈ રાજકારણ રમાયું, જે લોકોએ નિવેદનો આપ્યા, જેણે વિશ્વાસ વ્યક્ત કર્યો, પરંતુ સાચું પરિણામ તો જનતા આપતી રહી છે અને જનતા જ આપે છે. અને આજે પણ જનતાએ જે નક્કી કર્યું હતું તે જ પરિણામ આવશે. ત્યારે આ પરિણામની જાહેરાત થઈ રહી છે, તેને લઈને જે પરિણામની લીડ પર જે આગળ વધી રહ્યા છે, ચિત્ર હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ જે જગ્યાએ મતગણતરી ચાલી રહી છે તે લીડ આપને જણાવી રહ્યા છે. મહેસાણાથી હરી પટેલ છે તે ભાજપના ઉમેદવાર છે, તે આગળ ચાલી રહ્યા છે. ગાંધીનગરથી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. અમદાવાદમાં ઈસ્ટ અને વેસ્ટમાં હસમુખ પટેલ અને દિનેશ મકવાણા બંને આગળ વધી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ચંદુ સિંહોરા છે તે આગળ વધી રહ્યા છે. રાજકોટની બેઠક જે છે પરસોત્તમ રૂપાલા, જે વિવાદાસ્પદ બેઠક ગણાતી હતી, તેમાં અત્યારે પરસોત્તમ રૂપાલા છે આગળ ચાલી રહ્યા છે.
ગુજરાતની 25 બેઠકો પર પરિણામની જાહેરાત થવા જઈ રહી છે। ટૂંક જ સમય બાદ તમામ જગ્યાઓ પરથી જે પરિણામની મતગણતરી ચાલી રહી છે તે ચોક્કસ થઈ જશે। મતગણતરી અત્યારે ચાલી રહી છે, ક્યાંક કોંગ્રેસ તો ક્યાંક ભાજપ આગળ ચાલી રહ્યું છે, પરંતુ પરિણામ સ્પષ્ટ નથી થયું। વિવાદાસ્પદ જે બેઠકો હતી તેના પર નજર હતી, જેમાં રાજકોટમાં વિવાદાસ્પદ બેઠક કહી શકાય, તેમાં અત્યારે પુરુષોત્તમ રૂપાલા ભાજપમાં આગળ ચાલી રહ્યા છે। ભરૂચમાં જે અત્યાર સુધી મનસુખ વસાવા આગળ હતા, પરંતુ અત્યારે મતગણતરી પર નજર કરીએ તો અત્યારે ચૈતર વસાવા આગળ ચાલી રહ્યા છે। ત્યારબાદ જૂનાગઢમાં પણ કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે। જામનગરમાં પૂનમબેન માંડમ નહીં પરંતુ કોંગ્રેસ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। સાબરકાંઠામાં પણ અત્યારે આગળ ચાલી રહ્યું છે કોંગ્રેસ। અને વાત કરી ગેરીબેન ઠાકોરની, તે પણ અત્યારે બનાસકાંઠાથી મતગણતરીમાં આગળ ચાલી રહ્યા છે। ત્યારે તો આજે આ પરિણામનો દોર શરૂ થઈ રહ્યો છે અને મતગણતરી પણ ચાલી રહી છે, પરંતુ સાચું તથ્ય ત્યારે સાબિત થશે કારણ કે અત્યારે હજી મતગણતરી શરૂઆત છે। ત્યારે આ બાબતની વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હેતા પરીખ, જે કોંગ્રેસ નેતા છે, પ્રવક્તા છે, અને આપણી સાથે બીજેપીના નેતા છે ભાવિક બારોટ, તે પણ જોડાઈ ચૂક્યા છે। આ બંનેનું કેટીવી ન્યૂઝના સ્ટુડિયોમાં સ્વાગત છે। તો સૌથી પહેલા અત્યારે હું આપણી પાસે આવીશ હેતાબેન, કે અત્યારે જે મતગણતરી ચાલી રહી છે અને સમગ્ર દેશમાં 543 સીટ પર જે મતગણતરી ચાલી રહી છે ને તમામ લોકોની નજર તેના પર જ છે। ગુજરાતની બેઠકની વાત કરવા બાબે જે અમુક ચર્ચાસ્પદ બેઠકો હતી તેના પર મતગણતરી ચાલી રહી છે અને ધીમે ધીમે પરિણામ પણ આવી રહ્યા છે। આપ શું પ્રતિક્રિયા આપશો? આજે આપના માધ્યમથી સૌ પ્રથમ તો હું રાજકોટની થોડા દિવસ પહેલા બનેલી દુર્ઘટના મુદ્દે ત્યાંના જે લોકોના સ્વજનો જેને ગુમાયા છે એ લોકોને ઈશ્વર આ સહન કરવાની શક્તિ આપે અને એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી રહી છું। આપણે કીધું કે અત્યારે જે મતગણતરી ચાલી રહી છે આ લોકશાહીનો પર્વ છે। દેશની જનતા જનાર્દન હોય છે અને આ વખતે ચોક્કસ જનતાએ નિર્ણય કરી લીધો છે કે પરિવર્તન કરવું છે। અને આપ પણ જોઈ શકશો કે ગુજરાતમાં 2014 હોય, 2019 હોય, જેમાં 26 બેઠકો ભારતીય જનતા પક્ષે મેળવી હતી અને આ વખતે આપ બી અત્યારે પરિણામ શરૂઆતના રુઝાન છે એમાં જોઈ શકો છો કે 4 થી 5 બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવારો આગળ છે। જે ગુજરાત, જે દેશના વડાપ્રધાનનું હોમટાઉન કહેવાય, ત્યાંથી જ શરૂઆત થઈ રહી છે કે જનતા બદલવાનો નિર્ણય કરીને બેઠી છે અને કોંગ્રેસ પ્રત્યે લોકોનો વિશ્વાસ જાગ્યો છે। કોંગ્રેસ ક્યારેય વર્ષોથી જોયું હશે આપણી દેશની આઝાદીની લડાઈ, કોંગ્રેસે સત્તા મળશે કે કેમ એના વિના દેશને આઝાદ કરવા માટે લડ્યા હતા અને 63 વર્ષની લડાઈ બાદ આપણને આઝાદી મળી હતી। કોંગ્રેસે ક્યારેય સત્તાની લાલચ નથી કરી, જનતા માટે કોંગ્રેસ હંમેશા લડતું આવ્યું છે। એટલે અને સત્તા હંમેશા એવું કહેવાય કે સત્તા ભોગવવા માટે નહીં પણ પ્રજાની સેવા માટે હોવી જોઈએ અને કોંગ્રેસ એ જ વિચારધારાથી અમારા આ વખતના મેનિફેસ્ટોમાં પણ પ્રજાલક્ષી મુદ્દાઓ લઈને પ્રજાને મદદ મળી શકે, પ્રજાને ન્યાય મળી શકે એ બાબતના મુદ્દાઓથી કોંગ્રેસ આગળ ગયું હતું અને લડી રહ્યું છે અને આ વખતે દેશની જનતાએ, ગુજરાતની જનતાએ પણ કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂક્યો છે, જે આપણને પરિણામમાં દેખાઈ રહ્યું છે। જી ભાવિક બારોટ, આપની પાસે હું આવીશ આ વાતને લઈને। અત્યારે જે મતગણતરી ચાલી રહી છે અને જે રીતે હેતાબેને કહ્યું કે જે ગુજરાતની શરૂઆત થઈ રહી છે, જે બેઠકો પર જે પરિણામ જે નક્કી ન હતા અને જ્યાં આપણે વિશ્વાસ સાથે જે નેતાઓ કહેતા હતા અને તે જગ્યાએ અત્યારે ક્યાંક પરિવર્તન દેખાઈ રહ્યું છે, આપ શું પ્રતિક્રિયા આપશો? જી ભાવિકભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? ભાવિકભાઈ સાથે સંપર્ક થઈ શકતો નથી। હેતાબેન, આપણે આપણી વાત ચાલુ રાખશું। હેતાબેન, જે રીતના ચૂંટણીના પરિણામ આપે કહ્યું કે અત્યારે ગુજરાતની શરૂઆત થઈ ગઈ છે કે જ્યાં પરિણામ છે તે ક્યાંક પલટાઈ ચૂક્યા છે। હજુ તો મતગણતરીની શરૂઆત થઈ રહી છે, મતગણતરી ચાલુ છે
અને જે લીડ સાથે અત્યારે અમુક જગ્યાએ આપણે વાત કરી, જામનગર છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, આ સાથે ભરૂચ છે, તે અત્યારે કોંગ્રેસના ઉમેદવારો છે તે આગળ વધી રહ્યા છે, આપણે એ પણ જોયું. પરંતુ મતગણતરી ચાલી રહી છે ને આ લીડ સાથે આગળ વધી રહ્યા છે. આમાં એક વાત સ્પષ્ટ છે અને હિતાબેન, હું આપણી પાસે એ જાણવા માંગીશ કે રાજકોટમાં જે વિવાદ સર્જાયો હતો, બહુ મોટા આંદોલન થયા હતા, અને એ વાત પણ અહીંયા હું આપણી પાસે મૂકવા માંગીશ કે પરસોત્તમ રૂપાલા જે છે તેની સાથે જે બાબતે આપણે લોકોએ વિરોધ કર્યો હતો અને રાજકોટની બેઠક છે તે વિવાદાસ્પદ ગણાતી હતી, તેના વિશે શું કહેશો? ચોક્કસ. રાજકોટમાં વર્ષોથી આપ જોઈએ તો નરેન્દ્રભાઈ સૌ પ્રથમ મુખ્યમંત્રી બનતા પહેલા રાજકોટની સીટથી લડ્યા હતા. વજુભાઈ વાળાએ સીટ ખાલી કરી અને એમને આપી હતી, અને ત્યાર પછી એ જ 1 by 1 સ્ટેપ દેશના વડાપ્રધાન બન્યા. મારે એ કહેવું છે કે રાજકોટમાં પુરુષોત્તમભાઈ રૂપાલાએ એક સમાજને ન શોભે એવું, અને એક સમાજ જ નહીં સમગ્ર દેશની મહિલાઓને પણ આનાથી ખૂબ જ દુઃખ થયું છે એવા નિવેદનો સત્તાના મધમાં રાચીને જ્યારે રૂપાલાએ આપ્યા હતા, ત્યારે ચોક્કસ એક સમાજ તરફથી, અને સમાજનું કહેવું હતું કે અન્ય સમાજો પણ એમાં જોડાયા હતા, અને એ વિવાદાસ્પદ નિવેદનથી ખૂબ જ લોકોને આઘાત પણ લાગ્યો હતો. અને આ વસ્તુ વારંવાર ન થાય તે માટે ક્ષત્રિય સમાજ પણ ક્ષત્રિય સમાજની મહિલાઓની અસ્મિતા માટે આવ્યો હતો આગળ અને આંદોલન કર્યું હતું, અને એમનું પણ કહેવું છે કે આ આંદોલન પૂર્ણ નથી થયું, આ એક વિરામ છે, ચૂંટણી સુધી શાંતિ રાખી છે. પણ જે અપમાન થયું છે એ હકીકત છે, અને શબ્દોને માફી માંગીને એકવાર બોલ્યા પછી ખાલી માફી માંગી લેવી એટલે એમને એ વસ્તુથી એ મુક્ત નથી થતા. આપે જોયું કે રાજકોટમાં વર્ષોથી ભારતીય જનતા પક્ષની મેજોરિટી રહી છે, ભારતીય જનતા પક્ષના જ સાંસદો ત્યાંથી ચૂંટાયા છે, અને જ્યારે આ ઘટના બની રાજકોટની જે ગેમ ઝોનમાં, ગુજરાતની જનતાએ 157 સીટ આપી હતી ભારતીય જનતા પક્ષને, અને આટલી મોટી બહુમતી મળ્યા પછી પણ પ્રજાની સુરક્ષાના કોઈ જ આયોજનો ન થયા. બેફામ ભ્રષ્ટાચાર આપ જોઈ રહ્યા છો કે પુષ્કળ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે ગુજરાતમાં. જાણે સરકારને કોઈ લેવા દેવા નથી, અધિકારીઓને કોઈ ડર નથી, અને લોકો બેફામ પૈસા આપીને મોતના સાધનો વસાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અને આપ સૌએ જોયું હશે કે રાજકોટમાં આ ઘટના બન્યા પછી જ્યાંથી જે પુરુષોત્તમભાઈ લડ્યા છે એ પણ 4-5 દિવસ સુધી ત્યાં ઉપસ્થિત ન થયા, અને ત્યાંના એમના નેતાઓ પણ ત્યાં હાજર ન થયા, લોકોના દુઃખમાં સહભાગી બનવા નથી પહોંચ્યા. એકચ્યુઅલી તો પહેલાં આ વસ્તુ બનવી ન જોઈએ. ત્યાંના મેયર હોય, ત્યાંના કોર્પોરેટર હોય, ત્યાંના ધારાસભ્ય, ત્યાંના સાંસદ શું કરતા હતા? આટલા મોટા 4-4 વર્ષથી આવા ગેમ ઝોનો ચાલતા હોય, અને ત્યાં આવી બેફામ રીતે આપણને એક ગાડી અટકી જાય ને તો પેટ્રોલ લેવું હોય ને તો એમાં ડિપોઝિટ મુકાવે, એક નાનકડું સાધન આપે, ત્યાં 2500 લીટરનું પેટ્રોલની વ્યવસ્થા કેવી રીતે પહોંચી હતી? આ ગુજરાતની ભારતીય જનતા પક્ષની સરકારનો ભયંકર ભ્રષ્ટાચાર, અને ભ્રષ્ટાચારના કારણે પ્રજાની કોઈ પણ વસ્તુઓનું ધ્યાન નહીં રાખવાનું એ લોકોએ જોયું છે. આ તો ચૂંટણી પતી ગયા પછીનો બનાવ છે. ત્યાંના લોકોમાં એટલો બધો આક્રોશ છે કે કદાચ આ વસ્તુનું પરિણામ શું આવશે ખબર નથી. લોકોએ ચોક્કસ વોટ તો કોંગ્રેસ તરફી આપ્યા છે, લોકોને કોંગ્રેસમાં વિશ્વાસ છે. બહુ પહેલાં જે પણ પરિણામો આવતા હતા એનાથી આ વખતે ગુજરાતમાં ચોક્કસ વિપરીત પરિણામો આવવાના છે, અને 5-7 સીટ પર તો કોંગ્રેસના ઉમેદવારો, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો આગળ પણ ચાલી રહ્યા છે, એટલે જનતા સમજી ચૂકી છે. એટલે રાજકોટની સીટ પર બી લોકોની એક જ અપેક્ષા છે કે ભારતીય જનતા પક્ષના સાંસદ ન હોય, કોંગ્રેસના સાંસદ હોય, અને લોકોને, પ્રજાને સુવિધા જોઈએ છે, પ્રજાને સુરક્ષા જોઈએ છે, પ્રજાને પોતાના હક જોઈએ છે, અને આ માટે જ આ વખતે ચોક્કસ મતદાન થયું છે. સમગ્ર દેશની જનતા એ જ મુદ્દાઓ પર લઈને મતદાન કરી રહી છે, એ ચોક્કસ કહી શકાય. જી, ભાવિક બારોટ આપણી સાથે ફરીવાર જોડાઈ ચૂક્યા છે. ભાવિક બારોટ, હું આપણી પાસે આવીશ. અત્યારે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, પરિણામ પણ આવી રહ્યા છે, અને જે રીતે પરિણામ આવી રહ્યા છે આપણે સૌ જોઈ રહ્યા છીએ, જે લીડ સાથે ક્યાંક જામનગર, બનાસકાંઠા છે, જુનાગઢ છે, તે તમામ જગ્યાએ અત્યારે કોંગ્રેસ આગળ વધી રહી છે, અને આ સાથે જ તમે શું પ્રતિક્રિયા આપશો? જી નમસ્તે બેન. આજનું લોકસભાનું અંતિમ પરિણામ છે 2024 લોકસભાનું અંતિમ પરિણામ. એમાં લગભગ સમગ્ર દેશમાં 300 જેટલી સીટો ઉપર અત્યારે એનડીએ ગઠબંધનની લીડ કરી રહી છે. 400 નો અમારો નારો છે. 400 લગભગ 12-12.5 સુધી રુઝાન
નજીક પહોંચશે. હજી તો આ પહેલો રાઉન્ડ છે. ગુજરાતમાં ટોટલ 26 સીટો ઉપર ઇલેક્શન, 25 પર ઇલેક્શન થયું છે. એક સીટ અમે બિનહરીફ ઓલરેડી જીતી ચૂક્યા છીએ. 25 સીટના પરિણામમાં આપણે જે વાત કરી કે 3 કે 4 સીટો ઉપર અત્યારે ભાજપ અને કોંગ્રેસની કાંટાની ટક્કર છે. પણ આ હજી પહેલો રાઉન્ડ ચાલે છે. હજી 1-1.5 કલાકના મતગણતરીના આંકડા છે. એટલે 8 વાગે વોટિંગ શરૂ થયું. લગભગ 9 વાગ્યા સુધીના આંકડા છે આપણી પાસે. હજી પણ 1-8 કલાક પછી બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, ચોથો રાઉન્ડ જેમ જેમ આવશે તેવી રીતે ગુજરાતની અંદર સંપૂર્ણ 25 સીટો ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીથી, મોટી લીડથી જીતવાની છે. આ દેશની અંદર 370 સીટ ભારતીય જનતા પાર્ટી અને 400 કરતા વધારે સીટો એનડીએ ગઠબંધનની અંદર અમે જીતવાના છીએ. માન્ય નરેન્દ્રભાઈના 10 વર્ષના શાસન લોકોએ જોયું છે. આ દેશે 10 વર્ષની અંદર સામાન્ય નાગરિકને પડતી મુશ્કેલીમાં ભારતીય જનતા પાર્ટી એમના મુશ્કેલીના સમયમાં કેવી રીતે સાથે રહી છે. બેને હમણાં વાત કરી કે ભાઈ ભાજપનો ભ્રષ્ટાચાર, ગુજરાતમાં સરકારનો ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. એ બધું એવું છે અત્યારે કે ભાઈ જે રૂઝાન પરથી પણ બહુ સ્પષ્ટતા સાથે ધીરે ધીરે એમને પણ દેખાઈ રહ્યું છે. 2-3 દિવસ પહેલા જ એમણે ઓપિનિયન પોલ પર પણ સવાલ કર્યા કે ઓપિનિયન પોલ બધા ભારતીય જનતા પાર્ટીના નક્કી કરેલી મીડિયા ડિબેટના આધારે ચાલી રહ્યા છે. અને એમને ડિબેટમાંથી પહેલા તો વોકઆઉટ કર્યું કે ડિબેટમાં અમે ભાગ જ નહીં લઈએ. એ સમયે જ ક્લિયર થઈ ગયું હતું કે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ સરકાર બની રહી છે. જ્યારે વોટિંગ પહેલા ટિકિટ આપવાની વાત ચાલતી હતી, જ્યારે કોંગ્રેસની અંદર પણ જ્યારે ટિકિટ વેચવાની વાત હતી ત્યારે કોંગ્રેસના મોટા નેતાઓએ પણ આ ઇલેક્શનથી દૂર રહેવાનો નક્કી કર્યું હતું. મોટા નેતાઓ કોંગ્રેસના લડી નહોતા રહ્યા. કોંગ્રેસની અંદર ભાવનગરની સીટ છે જ્યાં એમના પોતાના પ્રદેશ અધ્યક્ષ છે એ પોતે પણ ન લડ્યા અને ત્યાં એમને આમ આદમી પાર્ટીને સીટ આપવી પડી. ભરૂચની અંદર વર્ષોથી અહેમદ પટેલજી, વર્ષોથી જેમનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં એક વર્ચસ્વ રહ્યું છે ને આખું ગુજરાત કોંગ્રેસ જે ચલાવતા હતા, એ સીટ પણ એમને આમ આદમી પાર્ટીને આપવી પડી. એટલે અત્યારે કોંગ્રેસ અને કોંગ્રેસના જે પણ નેતાઓ છે એ બીજાની નાવડીમાં બેસીને પોતે સરકાર બનાવવા માટે નીકળ્યા છે. અને એ દેશની જનતાને બહુ ખબર છે, બહુ સ્પષ્ટતા સાથે ખબર છે. 70 વર્ષનું કોંગ્રેસનું શાસન જોયું છે. અન્ય રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટી સિવાયની જ્યાં સરકારો છે ત્યાંનું પણ શાસન લોકોએ જોયું છે. એટલે બહુ જ ક્લિયર છે, મારો બહુ ક્લિયર મત છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર 370 ભારતીય જનતા પાર્ટીને 400 કરતા વધારે સીટ સાથે અમે સરકાર બનાવીએ છીએ. જી ચોક્કસ. અત્યારે ધીમે ધીમે મતગણતરી થઈ રહી છે અને તમામ પરિણામો સામે આવી રહ્યા છે. હિતાબેન, હું આપણી સાથે આવીશ. અત્યારે આપ કહ્યું કે ગુજરાતમાં જે બદલાવ આવી રહ્યો છે પછી ચોક્કસ દેશમાં પણ બદલાવ આવશે. અત્યારે મતગણતરી ચાલી રહી છે અને તેના પર જે બદલાવ આપણે જોઈ રહ્યા છીએ, જે સીટોમાં બદલાવ જોઈ રહ્યા છીએ, પરિવર્તન ક્યાંક દેખાઈ રહ્યું છે. પછી તે અમુક સીટ પર જે વિવાદાસ્પદ બેઠક હતી તેના પણ કહી શકાય અને જે અણધારી હતી તેના પર પણ કહી શકાય. શું કહેશો? ચોક્કસ ગુજરાતથી શરૂઆત થઈ રહી છે, કારણ કે ગુજરાતની જનતાએ જોયું કે ગુજરાતના શાસનમાં આટલી બધી સીટ આપ્યા પછી પણ ગુજરાતની જનતાને એના હક નથી મળી રહ્યા, એની સુરક્ષા નથી મળી રહી. અને મદ એટલો બધો ભારતીય જનતા પક્ષને પોતાની સત્તાનો ચડ્યો છે કે પ્રજાની મુશ્કેલીઓ તરફ એ લોકોનું ધ્યાન નથી. અધિકારીઓ ઉપરનો કંટ્રોલ ગુમાવી ચૂક્યા છે અને સત્તાધારી પક્ષ કાંઈ પણ જાણે સાંભળતી ન હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ લોકસભામાં જનતાએ ચોક્કસ કોંગ્રેસ તરફ, ઇન્ડિયા ગઠબંધન ઉપર વિશ્વાસ રાખીને મતદાન કર્યું છે અને આ જ બદલાવ આવનારા દિવસોમાં બધે જ જોવા મળવાનો છે. અને કોંગ્રેસ તો એવી રીતે જ કહું તો છું કે ક્યારેય સત્તાની લાલચથી કોંગ્રેસે કામ નથી કર્યું. અને કોંગ્રેસનું તો કહેવું હંમેશા છે કે સત્તા ભોગવવા માટે નહીં પણ પ્રજાની સેવા માટે હોવી જોઈએ. અને જો ભારતીય જનતા પક્ષે પણ આ વસ્તુ નહીં સ્વીકારે તો આવનારા દિવસોમાં એવા દિવસ આવશે કે જીત્યા પછી પણ એમને લોકોની વચ્ચે જવું અઘરું થઈ જશે. રાજકોટમાં જો કદાચ કંઈક પરિણામ આવ્યું તો પણ રાજકોટની જનતા અત્યારે એટલી બધી આક્રોશમાં છે, કારણ કે જે બનાવ બન્યો છે એ જબરજસ્ત ભયંકર બન્યો છે. લોકોને એમના સ્વજનો જે ગુમાયા છે એના અવશેષો નથી મળી રહ્યા, એમની ઓળખ નથી થઈ રહી. એમના DNA ટેસ્ટ કરીને એમને એમના સ્વજનોના મૃતદેહોના અંગ લેવા પડી રહ્યા છે. ધાર્મિક વિધિ નથી થઈ રહી. આ બધી જ વસ્તુનો ખૂબ જ આક્રોશ છે અને આ રાજકોટમાંની સમગ્ર ગુજરાતમાં આ બનાવથી ખૂબ જ
લોકો વ્યથિત થઈ ગયા છે, કારણ કે ગુજરાતમાં એક બનાવ નહીં, આ બનાવ વારંવાર, પહેલાં બરોડા બન્યો, પછી એના પહેલાં સુરતમાં બન્યો હતો, વારંવાર આ બનાવો બનતા હોય ત્યારે હવે ગુજરાતની જનતા ચોક્કસ સમજી ગઈ છે કે આ સરકારને પ્રજા સાથે કોઈ લેવા દેવા નથી અને આવનારા દિવસોમાં આનું ઘણું માઠું પરિણામ ભારતીય જનતા પક્ષે ભોગવવું પડશે. અને આ ચૂંટણીમાં જ આપણે જોયું કે 26માંથી 26 બેઠકો લાવીશું, 5 લાખની લીડ લાવીશું. આ બધી જ વાતો અત્યારે બંધ થઈ ગઈ છે. 5 લાખની લીડના તો એમના કોઈ જ ઠેકાણા નથી પડવાના અને 5 થી 7 સીટોનો અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે ગુજરાતમાંથી અમે મેળવી શકવાના છીએ અને આવનારા દિવસોનું આનું પરિણામ વધારે આગળ જોવા મળશે. જી ભાવિકભાઈ, આપણી પાસે આવીશું. જે રીતે હેતાબેન કહી રહ્યા છે કે જે લીડની વાત હતી તે લીડ નથી દેખાતી, પરંતુ જે સીટ તેમને જે વિશ્વાસ હતો તે સીટ આવી રહી છે, તો આપ તેની સામે શું પ્રતિક્રિયા આપશો? અત્યારે એવું છે કે કોંગ્રેસ પાસે કહેવા માટે કરવા માટે કઈ છે નહીં. કોંગ્રેસ તો બહુ કહે છે કે અમે તો સરકાર પણ બનાવીએ છીએ, એનડીએ ગઠબંધનમાં સરકાર બનાવીએ છીએ. એની પહેલા પણ તમે જોયું કે થોડા સમય પહેલા જ 5 રાજ્યોના પણ વિધાનસભાના ઇલેક્શન થયા. ત્યાં પણ કહેતા હતા કે ભાઈ છત્તીસગઢમાં કાંટે કી ટક્કર છે, રાજસ્થાનમાં કદાચ કટ ટુ કટ ફાઇટ છે, એમપી ની અંદર આવું છે, ક્યાંય કાંટો પણ નથી, ક્યાંય ટક્કર પણ નથી. નરેન્દ્રભાઈના 10 વર્ષના સુશાસન આખા દેશે જોયું છે. નરેન્દ્રભાઈના કાર્યકાળની અંદર એક સામાન્ય માણસની સુખાકારીમાં કેટલો વધારો થયો છે એ પણ લોકોએ જોયું છે. આમ જનતાને પોતાની મળતી સગવડો પોતાના જીવન ધોરણમાં થતા સુધારા સાથે જ લેવા દેવા હોય છે. એટલે એ કોંગ્રેસ તો એની પાસે કઈ છે નહીં. 10 વર્ષથી સત્તામાં નથી, મોટાભાગના રાજ્યોમાં નથી. પંજાબની અંદર એ લોકો આમ આદમી પાર્ટી સાથે સામસામે લડે છે, ગુજરાતમાં અહીંયા આગળ ગઠબંધન સાથે લડે છે. એટલે એમનું દરેક રાજ્ય સાથે દરેક રાજ્યની અંદર પોતાના સમીકરણો અલગ છે. ટોટલ કોંગ્રેસ એ મેજોરિટીની જે સીટ જોઈએ 272 એટલી સીટો ઉપર પણ કોંગ્રેસ પોતે લડતી નથી. બરોબર, એટલે કયા આધાર પર એ લોકો કહેવા માંગે છે? જ્યાં આગળ કોંગ્રેસના એ લોકોના જે રાષ્ટ્રીય નેતાઓ છે એમનું વોટિંગ છે ત્યાં પોતે જ એ લોકો નથી લડતા, એમણે પોતે બીજાને વોટ આપ્યા છે. એટલે કોંગ્રેસનો અત્યારે એકમાત્ર એજન્ડા છે. ઇવન તો કોંગ્રેસની સાથે જ કેટલાક વિપક્ષના તમામ લોકોનો એકમાત્ર એજન્ડા છે કે આ દેશમાંથી નરેન્દ્રભાઈને આપણે કોઈ પણ રીતે હરાવવા છે. અને એ એજન્ડા ઉપર અત્યારે પાણી ફરી વળ્યું છે. લગભગ 300 સીટોના જે રૂઝાન દેખાઈ રહ્યા છે ક્લિયર મેજોરિટી સાથે, તો સરકારમાં 300 સીટો સાથે તો અમે આગળ છીએ. હજી તો આ પહેલા મેં હમણાં તો વાત કરી ને કે પહેલા 1.5 કલાકના રૂઝાન છે. હજી જેમ જેમ સમય જશે એવી રીતે હજી રૂઝાન બહુ સ્પષ્ટતા સાથે ક્લિયર થતા જશે. મેં તમને વાત કરી કે 370 સીટો ભારતીય જનતા પાર્ટીની અને એનડીએ ગઠબંધન 400 કરતા પ્લસ સીટો સાથે જીતે છે. થોડા દિવસ પહેલા, હમણાં રિસન્ટલી 2 દિવસ પહેલા અરુણાચલ અને સિક્કિમના પણ પરિણામ આવ્યા. 46 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી, માત્ર 1 સીટ ઉપર કોંગ્રેસ જીતી છે. 1 સીટ ઉપર કોંગ્રેસ જીતી છે. બરોબર, એટલા બધા જ પરિણામના એનાલિસિસ કરી લેવા જોઈએ. કોંગ્રેસના નેતાઓએ પણ કરવા જોઈએ, કોંગ્રેસના પ્રવક્તાઓએ પણ કરવા જોઈએ. એના સાથે પછી બેસવું જોઈએ. અત્યારે રૂઝાનની અંદર માન લો કોઈ 500 સીટથી આગળ છે, કોઈ 1000 સીટથી આગળ છે, પણ અત્યારે 20-22 રાઉન્ડ થવાના છે આખા દિવસની અંદર 20-22 રાઉન્ડ થવાના છે. તો આ પહેલા રાઉન્ડની મતગણતરીના આંકડા છે અને પહેલા રાઉન્ડની મતગણતરીમાં જ અમે લગભગ 300 કરતા તો પ્લસ છીએ. એટલે હજી આ કેલ્ક્યુલેશનનું બધું ક્લેરિફિકેશન થતા ક્લિયર રિઝલ્ટ આવતા લગભગ 2-3 વાગ્યા સુધીમાં આખા ટોટલ પરિણામો જે છે એ પરિણામોનું આખું આકલન નીકળી જશે. જી જી, એટલે આપનું કહેવાનું થાય છે કે હજુ મતગણતરીની શરૂઆત થઈ છે, આ પહેલો રાઉન્ડ ચાલી રહ્યો છે અને તેમાં જે કોંગ્રેસના નેતાઓ છે આગળ વધી રહ્યા છે, પરંતુ હજુ સ્પષ્ટ ચિત્ર થવાનું બાકી છે. આ સાથે તમે હું આપણી પાસે આવીશ કે જે રીતે કહી રહ્યા છે આપણા ભાવિકભાઈ કે અબકી બાર 400 કે પારનો જે લક્ષ્યાંક છે તે ક્યાંક સાર્થક થશે અને ધીમે ધીમે તે લક્ષ્યાંક ઉપર આવી જશે. માત્ર ગુજરાતમાં જ નહીં, પૂર્ણ દેશમાં અત્યારે છે તે મોદી સરકાર બનશે ફરીથી. તેના વિશે શું કહેશો? ભાવિકભાઈ જે કહી રહ્યા છે અત્યારે કદાચ એ પણ જેમ કહે છે શરૂઆતના રૂઝાન છે, અત્યારે શરૂઆતના રૂઝાનમાં જ અત્યારના રિસન્ટલી જુઓ તો એનડીએ 280 છે અને ઇન્ડિયા 224 છે. એટલે એમનો જે મદ છે કે 400 પાર એ તો કોઈ સંજોગોમાં થવાનો નથી. અને એમને કીધું કે બધા જ પક્ષો ભેગા થઈને નરેન્દ્રભાઈ નહીં પણ સંવિધાન બચાવવા માટેનું આ એલાયન્સ થયું છે, દેશ બચાવવા માટેનું આ એલાયન્સ થયું છે અને દેશની જનતાના ન્યાય માટેનું આ એલાયન્સ થયું છે. નરેન્દ્રભાઈ એવું સમજતા હોય કે સમગ્ર દેશ એમનાથી જ શરૂ થાય છે અને એમને જ ભારતનું નિર્માણ કર્યું છે. એ બધા મદને ખસેડવા માટે અને સંવિધાન બદલવા માટે થઈને જે એમને પ્રતિક્રિયાઓ આવતી રહી છે, એમના મંત્રીઓ આવા નિવેદનો કરતા રહ્યા છે, એને બચાવવા માટે દેશની જનતાના હક માટે આ એલાયન્સ થયું છે. અને આ શરૂઆતી રૂઝાન છે. હું પણ એ જ કહું છું કે અત્યારે જોઈ લે 300 પાર નહીં 280 પર છે અને ઇન્ડિયા ગઠબંધન 224 પર છે. શરૂઆતના રૂઝાન છે. ગુજરાતમાં પણ 5 થી 7 સીટો ઉપર આગળ છીએ અને
ચોક્કસ અમને એ જગ્યાથી વિશ્વાસ છે. 5 લાખની લીડની વાતો કરતા હતા ને ગુજરાતમાં, ક્યાં છે તમારી 5 લાખની લીડ? અને ચોક્કસ 5 થી 7 સીટો ગુજરાતમાં એ લોકો ગુમાવવાના છે. આપણે સમગ્ર દેશની જનતાએ જોયું કે એ લોકોને લડવા માટે જ ડર હતો ગુજરાતથી, અને તેથી જ એક સુરત જેવી ઘટના એમને સમગ્ર દેશમાં લોકોએ જોયું છે કે લોકતંત્રની હત્યા કરીને સુરતની જનતાના મતનો અધિકાર છીનવીને એક સીટ મેળવી છે. તમને જો આટલો બધો વિશ્વાસ હતો, જો જનતા તમારા ઉપર આટલી બધી મહેરબાન હતી, જો જનતા આટલી બધી ખુશ હતી, નરેન્દ્રભાઈના કાર્યથી ખુશ હતી, તો તમારે આ સુરતની ઘટના કરવાની જરૂર ક્યાં હતી? તમને ગાંધીનગરની પણ વાત કરી લઈએ તો ગાંધીનગરમાં મુસ્લિમ વોટર્સને મતદાન નથી કરવા દીધું. બહાર સહી લોકોએ વિડીયો જોયો છે કે બહાર સહી લઈને બેઠા છે અને મત નિશાનીઓ કરીને એ લોકોને મત આપતા રોકવામાં આવ્યા છે. જો તમને આટલો બધો વિશ્વાસ હતો તો આવા ગતકડા કરવાની જરૂર ક્યાં હતું? સંવિધાનિક રીતે સિદ્ધાંત વાઇઝ લડવું હતું ને તો તમને ખબર પડી જાત. તમે કેટલી બધી જગ્યાએ મુસ્લિમોને વોટ આપતા રોક્યા છે, પ્રજાને વોટ આપતા રોક્યા છે, અને સુરતનો તો ભયંકર મોટો દાખલો છે. અને એ બહારથી તો લોકો ખરેખર સમજી ગયા છે કે આ સરકારને ફક્ત સત્તાની લાલચ છે, પોતાના માટે ભોગવવાની લાલચ છે, પ્રજાના માટે કોઈ જ એમને સેવા કરવાનો અર્થ નથી. અને ગુજરાતમાં તો અત્યારે જનતાએ જોયું જ કે આ ગેમ ઝોન બન્યા પછી દરેક જગ્યાએ તપાસ કરવામાં આવી. કેટલી બધી જગ્યાના ગેમ ઝોનના લાયસન્સો આપ્યાની ફાઇલ ગુમ થઈ ગઈ. ત્યાં લાયસન્સો અપાયા છે કે નહીં એ ખબર નથી. એટલે સમગ્ર ગુજરાતની જનતાએ જાણી લીધું કે આ આંધળી બહેરી સરકાર છે જે ફક્ત પોતાના તાઇફામાં રાજે છે, અને આવનારા દિવસોમાં આના ખૂબ જ મોટા પરિણામ ભારતીય જનતા પક્ષે ભોગવવા પડવાના છે. પ્રજા હવે જાગૃત થઈ ગઈ છે અને આજના પરિણામ પછી, સાંજ પછી ચોક્કસ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. ગુજરાતમાંથી 5 થી 7 સીટો લોકો આપીને સાંસદ બનાવી રહ્યા છે, અને આવનારા દિવસોમાં એનાથી પ્રજાને ફાયદો થવાનો છે. જી ભાવિકભાઈ, હું આપની પાસે આવીશ. અત્યારે જે મતગણતરી ચાલી રહી છે, આપ કહી રહ્યા છો કે હજુ મતગણતરી ચાલી રહી છે. જો મતગણતરી ચાલી રહી છે તેના પર જ જાય તો અત્યારે જે જગ્યાએ કોંગ્રેસ છે, ખાસ કરીને આપણે વાત કરીએ જામનગર અને જુનાગઢની બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે, તો ક્યાંક સૌરાષ્ટ્રમાં જે આંદોલનો થયા તેની અસર ક્યાંક આ પરિણામ પર થશે એવું આપણે લાગી રહ્યું છે? ના, હમણાં તો હું પહેલા આપની વાતનો જવાબ આપું એની પહેલા બેને જે બહુ સરસ વાત કરી એનો હું જરા કન્ક્લુઝ કરી દઉં. એમણે જે સુરતની વાત કરી કે સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીના કારણે લોકો મતદાનથી વંચિત રહ્યા, તો મારો એમને સીધો સવાલ છે કે સુરતની અંદર તમારા સાંસદને ટિકિટ આપી હતી કોણ? કોંગ્રેસ પાર્ટી આપી હતી. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર તો ફોર્મ ભર્યું નહોતું એમણે. હવે એ ફોર્મ એમણે પાછું કર્યું કે એમને ફોર્મ કેન્સલ થયું કે રિજેક્ટ થયું, વોટ એવર જે પણ ટેકનિકલ ખામી હતી, એ ભારતીય જનતા પાર્ટીનું પોતાનું ચૂંટણી પંચનું તંત્ર ઉપર કંટ્રોલ નથી બેન. બરોબર છે? એ ભારતીય જનતા પાર્ટી પોતે કઈ ફોર્મ સિલેક્ટ કરે છે અને પોતે ફોર્મ રિજેક્ટ કરે છે, એવી કોઈ વ્યવસ્થા નથી આ દેશની અંદર. એટલે તમારા પ્રશ્નો જે છે, તમારી સાથે બેઝિક વાતો જે છે કે તમારે લોકોને કંઈ પણ હોય છે એટલે ઇન્સ્ટિટ્યુશન્સ પર જ તમે સીધો હુમલો કરો છો, કાં સુપ્રીમ કોર્ટ પર તમે હુમલો કરો છો, કાં ઇલેક્શન પંચ પર હુમલો કરો છો, કાં તો મીડિયા ઉપર હુમલો કરો છો. એટલે આ બધી જે બેફિઝુલ વાતો જે છે ને, એ બેફિઝુલ વાતો કરતા આપણે જો અલગ વાત કરીએ તો ડિબેટનું મને લાગે છે કે લેવલ પણ જળવાઈ રહેશે અને એ વ્યવસ્થિત રીતે ચાલશે પણ ખરા. તમે કહો છો ગાંધીનગરની અંદર મુસ્લિમ મહિલાઓને વોટ આપવાના દીધા અને બહારથી જ સહી આપવા દીધી, ને આ અત્યાર સુધી જે કોંગ્રેસના શાસનની વાત નથી બેન, આ બધી 70 વર્ષમાં બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ અને આ બધી ઘટનાઓ જે થતી હતી કોંગ્રેસના શાસનમાં થતી હતી. અત્યારે બહુ ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા છે, મીડિયા, સોશિયલ મીડિયાનો જમાનો છે. બરોબર? એટલે એ કોઈ મતદારોને આપણે બહાર બેસાડ રાખીએ તમે એની પર ટીક મારીને જવા દો અને પછી વોટ ના આપવા દો, એવી કોઈ ઘટના બની જ નથી. એવા કોઈ આધાર પુરાવો હોય તો આપણે લોકોએ ફરિયાદ કરવી જોઈએ. જો તમે ફરિયાદ કેમ ન કરી શકો? ના બેન, તમારી પાસે ફરિયાદ લેવાય છે પણ તમારા ત્યાં તમે બધી એજન્સીઓને બધાને ડરાઈ ધમકાઈને પોતાના તરફ કરેલી છે. બાકી પ્રજાએ ખુલ્લું જોયું છે, ત્યાં કેટલા પણ આવા તત્વોને એ વખતે બહાર છૂટા મૂકીને પણ આવા કાર્ય કરાયા છે. અને એ કહે છે ને સુરતની ઘટનામાં સુરતમાં ફોર્મ સાચું ભરેલું છે, એના ઠેકેદારોને દબાઈ જવામાં. આપણે ભાવિકભાઈને સાંભળીએ, ત્યારબાદ આપણી પાસે આવીશું. આપના આધાર વગરના, પુરાવા વગરની આપના જે આક્ષેપો હતા છતાં પણ મેં સાંભળ્યા છે બેન. બરોબર છે? એ પછી તું જવાબ આપી શકું એટલે મને સાંભળશો તો જ કદાચ મને સારો તમે ઉત્તર આપી શકશો. તમારી પાસે માની લો કે આવી કોઈ ઘટના હોય તો તમારે ફરિયાદ કરવી જોઈએ, અને ફરિયાદ કરવી હોય તો લાવો FIR ની કોપી આપો અને પોલીસ સ્ટેશનમાં પૂછો અથવા ચૂંટણી પંચમાં પૂછો કે ભાઈ ફરિયાદનું શું થયું મારું. એટલે આમાં કેવું છે કે ભાઈ સામાન્ય બાબતની અંદર પણ કોઈ પણ રાયનો પહાડ બનાવવાની જે વાતો છે કોંગ્રેસ પાસે, જે વર્ષોથી છેલ્લા, કારણ કે 10 વર્ષથી કેન્દ્રમાં નથી ને છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતમાં નથી, એટલે અત્યારે આપણી પાસે કોઈ મુદ્દા નથી, માત્ર હવામાં જ વાતો છે. ટોટલ એકદમ ક્લિયર હવામાં જ વાતો છે કે ભાઈ બસ ભારતીય જનતા પાર્ટી ની અંદર આ થઈ ગયું, ગુજરાતની અંદર આ થઈ ગયું છે, દેશની અંદર આ થઈ ગયું છે. બરોબર છે? છેલ્લા
આ અત્યારે જે પરિણામો હશે લગભગ મેં તમને કીધું ને કે જો પહેલા કલાક 1.5 કલાકના રૂઝાન છે, જો જેમ જેમ સમય જશે આપને બેન ધ્યાનમાં આવશે કે આ નરેન્દ્રભાઈના વિશ્વાસની પર લોકોની મહોર છે. નરેન્દ્રભાઈએ છેલ્લા 10 વર્ષની અંદર લીધેલા જે એમના કડક નિર્ણયોના પર પણ મહોર છે. એ પછી નોટબંધીની વાત હોય, જીએસટીની વાત હોય, સર્જિકલ સ્ટ્રાઇકની વાત હોય કે 370 નાબૂદીની વાત હોય કે પછી કોરોના કાળ જેવો કપરો સમય પણ આપણે જોયો છે. દેશ દુનિયાની અંદર પરિસ્થિતિ શું હતી ને જે પરિસ્થિતિની અંદર નરેન્દ્રભાઈએ દેશને સંભાળ્યો એ બધી પરિસ્થિતિ દેશે પણ જોઈ છે ને દુનિયાએ પણ જોઈ છે. બરોબર, એટલે આજના પરિણામો જે પણ આવશે, આજના પરિણામોની અંદર સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનવાની છે અને માન લો 400 સીટ સાથે 400 પ્લસ કરતા સીટો સાથે અમે જીતશું તો એ અમારા માટે કઈ મિરેકલ નથી. બીકોઝ કારણ કે એ મિરેકલ નથી અમારા માટે, કારણ કે એ એની પાછળ 10 વર્ષનું નરેન્દ્રભાઈનું તપ છે. 10 વર્ષની નરેન્દ્રભાઈની સરકારનું એક સુશાસનનો ઉપર લોકોનો વિશ્વાસ છે. એટલે સરકાર સારી જ બનશે. તમે 2 કલાક પછી આજ રૂઝાન જોજો ને કદાચ આગળના કોઈ શેડ્યુલમાં ડિબેટમાં આપ સાથે હશો તો તમને 3 વાગે કે 4 વાગે પણ આપને હું કહીશ કે આપ રૂઝાન જોઈ શકો. જી, જે રીતે હેતાબેન આપણે તમે કહ્યું કે જે રીતે આક્ષેપ કરવા બાબત છે, અગાઉ પણ તમારા વરિષ્ઠ નેતાઓએ આ રીતે ચૂંટણી પંચ પર પણ આક્ષેપ કર્યા હતા અને ચૂંટણી પંચે જે રીતે સાહેબે જવાબ પણ આપ્યો હતો કે કોઈ પણ સબૂત વગર આ વાત પાયા વિહોણી છે, તો શું કહેશો? એના વિડીયો પણ મોકલ્યા છે, અમે કમ્પ્લેન કરી છે, કાયદાકીય પ્રક્રિયા છે, કાયદાકીય અમારી લીગલ ટીમ પણ કામ કરશે. પણ આ ભાવિકભાઈએ વાત કરી કે 400 કોઈ પણ સંજોગમાં સાંજે આપણે પરિણામ જોઈશું. અત્યારે જ આપણે આ શરૂઆતના રૂઝાનમાં પણ જોઈ રહ્યા છે અને ભાઈ વારંવાર કહી રહ્યા છે કે નરેન્દ્રભાઈ, એક વ્યક્તિ ઉપર સમગ્ર દેશ હવે ચાલવાનો નથી. નરેન્દ્રભાઈની વાત કરે છે. ગુજરાતમાં નરેન્દ્રભાઈના ચહેરા ઉપર કોર્પોરેશનના વોટ લેવા, વિધાનસભાના લેવા અત્યારે ગુજરાતની જનતા ભોગવી રહી છે કે અહીંના મુખ્યમંત્રી કોઈ ડિસિઝન નથી લઈ શકતા, ગૃહમંત્રી કોઈ ડિસિઝન નથી લઈ શકતા અને એનું પરિણામ ગુજરાતની જનતા ભોગવી રહી છે કે જે ભ્રષ્ટાચાર આટલી હદે વધી રહ્યો છે, અધિકારીઓ એમને ગાંઠતા નથી, બેફામ ભ્રષ્ટાચાર. કારણ કે આ રાજકોટની ઘટનામાં બેન આપને કહું કે અમારા સમયમાં અમે સરકારો જોઈ છે, કોઈ રેલવે દુર્ઘટના બની હોય તો એ રેલવે મંત્રી નૈતિકતાના ધોરણે એ જ વખતે રાજીનામું આપે. ગુજરાતના મુખ્યમંત્રી કશું જ બોલતા નથી એમને કોઈ સ્ટેપ લીધા, નથી એમને રાજીનામા જેવી પ્રતિક્રિયા કરી. નૈતિકતા હોવી જોઈએ. જ્યારે આટલા બધા બાળકો, આટલા બધા વ્યક્તિઓ એમની બેદરકારીના કારણે જ્યારે મૃત્યુને ભેટવ્યા હોય તો એક નૈતિકતા હોય. અને મને તો એ દિવસે એમ થાય છે કે દરેક સ્ત્રી એ દિવસે એમની આંખમાંથી આંસુ આવી હશે, ગુજરાતને દરેક નાગરિકની આંખમાંથી એ દિવસે આંસુ આવ્યા હશે અને હજી જેને પરિવારે ભોગવી છે એના આંખના આંસુ સુકાયા નથી. સુરતની ઘટનામાં પણ આજે પણ મા બાપ ન્યાય માટે ઝંખી રહ્યા છે. એટલે એક વ્યક્તિના ઉપર જ્યારે બધા વોટ આપીને તો આજે ગુજરાત રેઢું મુકાઈ ગયું છે. ગુજરાતમાં કોઈ વ્યવસ્થા નથી કાયદો વ્યવસ્થા અને બેફામ લોકો મોતના મુખમાં જીવી રહ્યા છે. રામ એમના ભગવાનના ભરોસે જીવી રહ્યા છે એવું લાગી રહ્યું છે. એટલે ગુજરાતની જનતા તો હવે સમજી ગઈ છે કે આ વસ્તુનો બદલાવ ખૂબ જ જરૂરી છે. સમગ્ર દેશની જનતાએ પણ હવે પોતાના હક માટે, પોતાના અધિકાર માટે અને કોંગ્રેસે આપેલા ન્યાયના જે ગેરંટીઓને ખાતર વોટ આપ્યા છે અને સાંજ સુધીના પરિણામોમાં ચોક્કસ આપણે જોઈશું કે ઇન્ડિયા ગઠબંધન સારામાં સારું પરિણામ લાવશે. ગુજરાતથી 5 થી 7 સીટની અમારી ચોક્કસ અપેક્ષા છે, એ ચોક્કસ પૂર્ણ થવાની છે અને અત્યારના શરૂઆતના રૂઝાનમાં પણ જોઈ રહ્યા છે. જે ભાવિકભાઈ જે રીતે હેતાબેન કહી રહ્યા છે કે જે બન્યો છે બનાવ રાજકોટમાં, અગ્નિકાંડનો બનાવ બન્યો છે કે પછી પાછલા દિવસમાં જે સુરતની તક્ષશિલાનો બનાવ બન્યો છે, આ તમામ જગ્યાએ કોઈ એક્શન લેવામાં નથી આવ્યું, માત્ર કાગળ પર જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શું કહેશો? બેન, હવે એવું છે કે મેં તમને થોડી વાર પહેલા કહ્યું ને કે ભાઈ આમાં કોંગ્રેસના આક્ષેપોને પણ કેવી રીતે કોઈ આધાર પુરાવા વગરના એમના આક્ષેપો પણ હોય છે. એમને કહે છે કે ભાઈ નૈતિકતાના ધોરણોની વાત જે એમણે કરી તો કોંગ્રેસે તો એટલીસ્ટ નૈતિકતાના ધોરણની વાત ના જ કરવી જોઈએ. એમણે જે કીધું કે રેલવેની અંદર કોઈ ઘટના બને ને રેલવે મંત્રી નૈતિકતાના ધોરણે અમારી સરકારમાં રાજીનામા આપ્યા છે તો એવા દાખલા બતાવી દેવા જોઈએ બેને કે યુપીએ સરકારમાં કયા કોંગ્રેસના કયા મંત્રી. ના હું તમને પહેલા હું કમ્પ્લીટ કરાવું અને રિસન્ટલી તમને દાખલો આપું છું ને કે તમારા જ ઇન્ડી એલાયન્સની અંદર લડતા આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ 1 મહિનાથી જેલમાં છે છતાં એમણે રાજીનામું નથી આપ્યું અને તમારા જે નેતા રાહુલ ગાંધીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે કેજરીવાલજી રાજીનામું આપશે તો પછી ટ્રેન્ડ પડીને પાછળ બીજા રાજ્યોમાં પણ રાજીનામા માટે તૈયાર રહેવું. બરોબર છે. એટલે એ નૈતિકતા અને રાજીનામાની વાતો તો બેને નો જ કરવી જોઈએ. બીજી વસ્તુ કે તમે જે હમણાં વારંવાર જે રાજકોટની ઘટનાની વાત કરી છે, એટલે મેં રાજકોટની ઘટના 110% દુઃખદ ઘટના છે. આ ઘટના ન થવી જોઈએ. જેટલા પણ લોકો છે એ બધા જ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ ને સરકાર એના માટે લીગલી રીતે જે પણ કાયદાનું કામ કરે જ છે. અત્યારે અધિકારીઓ પણ પકડાયા છે,
જેટલા લોકો છેલ્લા 10 વર્ષમાં સુરત રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી કરી છે અધિકારીઓ, એ તમામ લોકોની તપાસ ચાલી રહી છે અત્યારે. એટલે ફાસ્ટ ટ્રેક મોડ પર સરકાર કામ કરે છે. ઘટના 100% ખોટી જ બની છે, દુઃખદ ઘટના બની છે, વખોડવા લાયક જ છે. હું આપના મંચ પરથી કહું છું કે ઘટના વખોડવા લાયક જ બની છે. પણ હવે તમે કહો છો કે આ બધી વસ્તુ પર ભીનું દર વખતે સંકેલી દેવાની વાત ભારતીય જનતા પાર્ટી કરે છે, એવું છે જ નહીં. જેટલી ઘટનાઓ બની છે દરેક ઘટનાની અંદર પોલીસ ફરિયાદો થયેલી છે, દરેક ઘટનાની અંદર એ લોકોની તપાસ થઈ છે, અને જે લોકો ગુનેગાર છે એ લોકોને કાયદેસર પ્રક્રિયામાં પકડવામાં આવ્યા છે. હવે કાયદાની ઉપર તો કોઈ ભારતીય જનતા પાર્ટીનું બંધારણની કલમોમાં જે છે, ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ કંટ્રોલિંગ નથી કે ભાઈ આ કાયદાની અંદર આમ થાય કે આ કાયદામાં આમ થાય. એટલે સ્પષ્ટ રીતે રાજકોટની અંદર સરકાર રાજકોટની ઘટના માટે ખૂબ જ ગંભીર છે. આપે પણ જોયું છે કે છેલ્લા 8-10 દિવસની અંદર સરકાર 1 to 1 ફોકસ કરી રહી છે. એટલે વારંવાર બેન માત્ર ને માત્ર રાજકોટના આધારે ડિબેટ ચલાવવા માંગે છે. છેલ્લા 5 વખતના એમના કન્વર્ઝેશનમાં 4 વખત રાજકોટની જ વાત આવી છે. એટલા માટે મારે તમને ડિટેલમાં કહેવું પડ્યું છે કે રાજકોટની ઘટના માટે સરકાર ખૂબ ગંભીર છે. રાજકોટની ઘટનામાં કોઈને છોડવાના નથી, કોઈને છોડવામાં આવવાના નથી. અને આપ પણ જોઈ શકો છો, અને આપને પણ ડે ટુ ડે મીડિયાના માધ્યમથી, સમાચાર પત્રોના માધ્યમથી પહોંચતા હશો સરકારની પ્રક્રિયા અથવા સરકારની જે કાયદેસર પ્રોસેસ ચાલે છે બધી જોતા હશો આપણે. અત્યારે જે તે સમયના કમિશનર, જે તે સમયના અધિકારીઓ, જે લોકોએ 5 વર્ષ પહેલા 4 વર્ષ પહેલા ત્યાં આગળ સર્વિસ કરી છે, એ લોકોને પણ બોલાવીને પૂછપરછ, એની પણ એસઆઈટી થઈ છે, એમની પણ પૂછપરછ થાય છે, એમના પણ ખાતાની ડિટેલ ચેક થાય છે, એમના પણ જે મળતિયા જે પણ હશે કદાચ એ લોકોની પણ તપાસ સરકાર કરી જ રહી છે. આમાં એકચ્યુઅલ કોણ જવાબદાર છે એ નક્કી થઈ જશે, કોઈને છોડવાના નથી. જી, એટલે ભાવિકભાઈ આપ જે કહી રહ્યા છો, પરંતુ અત્યારે મતગણતરી પર નજીક આપણે નજર કરીએ તો અત્યારે જામનગર અને જુનાગઢમાં નવી જૂનીના એંધાણ કહી શકાય છે, કારણ કે અત્યારે જામનગર, જુનાગઢ અને અમરેલીમાં સતત કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. શું કહીશું બેન? જામનગરની અંદર પૂનમબેન માડમ ઘણા સમયથી સાંસદ છે, ખૂબ સારા એમણે સાંસદ તરીકે કામ પણ કર્યા છે. અમરેલીની અંદર અમારા નવા ઉમેદવાર છે ભરતભાઈ સુતરિયા, એ પણ ઓછામાં ઓછી 2.5 થી 3 લાખની લીડથી જીતવાના છે. મેં અમને વારંવાર દરેક વાતમાં એ જ મેં તમને કીધું કે ભાઈ હજી હા એ શરૂઆતના 1-1.5 કલાકના રુઝાન છે. અત્યારે હાલ જે આપણને તમે કદાચ સ્ક્રીન પર જો આંકડા જોતા હશો અથવા એને પર જોતા હશો તો એ 1-1.5 કલાક પહેલાના આંકડા છે બધા. એટલે આ પહેલા જ રાઉન્ડના આંકડા છે. આ મેં કીધું કે 20-22 રાઉન્ડ થશે આ લોકસભાની અંદર. 20-22-25 રાઉન્ડમાં જે પ્રમાણેના બેલેટ અથવા જે પ્રમાણેના ઈવીએમ ની સંખ્યા છે એ પ્રમાણે એના કાઉન્ટિંગ થશે. તો આ હજી પહેલા 1-1.5 કલાકના રુઝાન છે. મેં કીધું રુઝાનની અંદર લગભગ 300ની આસપાસ અત્યારે એનડીએ લીડ કરી રહી છે. હજી પણ તમે 1-2 કલાક જવા દો, 2 કલાક પછી આ આંકડું તમને અલગ દેખાશે. જી, હેતાબેન હું આપની પાસે આવીશ. જે રીતે ભાવિકભાઈ કહી રહ્યા છે કે જે માત્ર આક્ષેપબાજી ચાલે છે એ બધા પાયા વિહોણા છે. તંત્ર પોતાનું કામ કરી રહ્યું છે. અત્યારે મતગણતરી ચાલી રહી છે. જો મતગણતરી પર નજર કરીએ તો જે રીતે અબકી બાર 400 કે પારનો જે લક્ષ્યાંક છે, આપે કહ્યું કે અત્યારે જે આંકડા બતાવી રહ્યા છે તેમાં કોઈ શક્યતા નથી. શું કહેશો? ચોક્કસ અત્યારે શરૂઆતના બી રુઝાન છે ને કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ, એમાં કોઈ શક્યતા નથી કે 400 પાર થઈ શકે. ઇન્ડિયા ગઠબંધન બી સારી એવી માર્જિનથી અત્યારે આગળ જઈ રહી છે, અને એ લોકો હજી એનડીએની છે એ 300 પણ નથી પહોંચી. અને અત્યારે શરૂઆતના રુઝાન છે. અમને ચોક્કસ વિશ્વાસ છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે. ગુજરાતમાંથી 4 થી 5 સીટો કોંગ્રેસ લઈ રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધનની સીટો ગુજરાતમાંથી જીતવાના છીએ, અને મારો ચોક્કસ વિશ્વાસ છે કે અત્યારે શરૂઆતના રુઝાન છે. હજી 1-2 રાઉન્ડ છે, પણ જુનાગઢમાં બી આપે જોયું, જામનગરમાં પણ આપે જોયું કે સારી એવી લીડથી કોંગ્રેસના ઉમેદવારો આગળ થઈ રહ્યા છે. એટલે 5 થી 7 સીટનો અમારો જે લક્ષ્યાંક છે ચોક્કસ પૂર્ણ થવાનો છે, અને દેશમાં પણ ઇન્ડિયા ગઠબંધન સારામાં સારો દેખાવ કરવાનો છે. જી, ભાવિકભાઈ અત્યારે જામનગર છે તે ઘણા સમયથી ભાજપનો ગઢ રહ્યો છે, પરંતુ અત્યારે અચાનક આપણે મતગણતરી પર નજર કરીએ તો જામનગરમાં જે સૌરાષ્ટ્રમાં આંદોલનો થયા તેની અસર ચોક્કસ અત્યારે આ મતગણતરી પર દેખાઈ રહી છે. શું કહેશું? સૌરાષ્ટ્રના આંદોલનોની કોઈ અસર અત્યારે મતગણતરી ઉપર છે જ નહીં. સૌરાષ્ટ્રનું જે આંદોલન, ઇવન તમે અત્યારે આ કેવું છે, પેટર્ન છે, વિરોધ પક્ષની પેટર્ન છે. દર ઇલેક્શનમાં કોઈ એક આંદોલન ઊભું થાય છે. અગાઉના ઇલેક્શનમાં પણ તમે જોયું હતું કે આની પહેલાના લોકસભાના ઇલેક્શન વખતે પણ એક આંદોલન ચાલતું હતું. એની પહેલા ગુજરાત વિધાનસભાના ઇલેક્શન સમય પણ એક આંદોલન ચાલતું હતું. અત્યારે જે આંદોલન ચાલ્યું છે, તમે છેલ્લે મને કદાચ લાગે છે ત્યાં સુધી ક્ષત્રિય આંદોલનની જ વાત કરતા હશો. તો એ આંદોલનમાં
જે ઉમેદવાર માન લો કે રાજકોટના ઉમેદવાર અમારા રૂપાલા સાહેબના એક સ્ટેટમેન્ટના આધારે એક વિવાદ ઉભો થયો અને એ વિવાદની રૂપાલા સાહેબે 2 વખત 3 વખત માફી પણ માંગી, મીડિયા સમક્ષ પણ માફી માંગી, જાહેરમાં માફી માંગી છે. સમજદાર લોકો સમજી જ ગયા છે. એ પછી પણ ઇલેક્શનનું પોલિંગ પૂરું થયા પછી ને બીજા દિવસે પણ રૂપાલા સાહેબે મીડિયા સામે આવી અને ઇલેક્શન પૂરું થઈ ગયા પછી એમણે માફી માંગી, પછી પણ માફી માંગેલી છે. એટલે આંદોલનની કોઈ અસર છે નહીં આની અંદર. બીજી વસ્તુ કે સમજદાર લોકો સમજે જ છે કે ભાઈ આખા આંદોલનની પાછળ ઘટના કોની છે, કોણ રોલ ભજવી રહ્યું છે, બરોબર. એટલે એ આંદોલનની કોઈ અસર છે નહીં. મેં તમને જેમ વાત કરી એમ કે ભાઈ આ હજી તો કલાકના રૂઝાન છે, 1-1.5 કલાક 2 કલાકનો જેવો સમય જશે તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી બહુ જ મેજર લીડથી જીતવાની છે. તમામ સીટો ઉપર બહુ મેસિવ લીડ હશે. ઘણા સીટ પર તો કદાચ એવું પણ થઈ શકે કે કોંગ્રેસના ઉમેદવાર ડિપોઝિટ પણ. જી ભાવિકભાઈ, અત્યારે જે મતગણતરી થઈ રહી છે તેના પરિણામ સામે આવી રહ્યા છે. તેમાં કહી શકાય કે 4 સીટ જે છે 4 પર અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. જ્યાં કોંગ્રેસ ભાજપ આગળ આવતી હતી, જ્યાં ભાજપનો ગઢ ગણાતો તે જગ્યાએ પણ અત્યારે કોંગ્રેસ આગળ આવી રહ્યું છે. શું કહેશો? મેં એ જ વાત મેં બેન આપને કરી કે ભાઈ એ 4 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી લીડ સાથે જીતવાની છે. એ 4 જ નહીં, જે 25 સીટ પર ઇલેક્શન થયા છે એ 25 સીટ પર, એટલે કે ગુજરાતમાં 26 સીટની હેટ્રિક ભારતીય જનતા પાર્ટી કરવાની છે. એ બહુ ક્લિયર છે. આ 1 કલાક 1.5 કલાકના રૂઝાન છે. એમાં કેવું હોય છે ઘણી વખત કે ભાઈ જેમ કે એક સાંસદની સીટ હોય એમાં 7 એક વિધાનસભા લાગતી હોય છે. ઘણી વખત એવું થતું હોય કે જ્યાંનો સ્થાનિક ઉમેદવાર હોય એના કદાચ બેલેટ અથવા બૂથના રાઉન્ડ આવતા હોય તો એ સમય દરમિયાન 500, 1000, 1500, 2000ની લીડથી એ આગળ જતો હોય છે. પણ બાકીના સમયમાં બાકી 7 વિધાનસભા છે. 7 વિધાનસભાથી એક સાંસદની સીટ બનતી હોય છે લોકસભાની. એટલે 7 વિધાનસભાની સીટો છે. એટલે આ પહેલો બીજો રાઉન્ડ ચાલે છે. હજી જેમ રાઉન્ડ આગળ જશે એવી રીતે ભારતીય જનતા પાર્ટી બહુ ક્લિયર મેજોરિટીથી આગળ જવાની છે. 26 સીટો ગુજરાતની અંદર જીતવાના છે. એક સીટ તો બિનહરીફ આવી છે. 25 પર આપણે જીતવાના છીએ. જી હેતાબેન, હું આપની પાસે આવીશ. અત્યારે મતગણતરીની શરૂઆત થઈ છે અને જે રીતે આપણે ભાવિકભાઈ કહી રહ્યા છે કે અત્યારે હજુ મતગણતરી ચાલી રહી છે, ચોક્કસ પરિણામ ના કહી શકાય, પરંતુ 4 જે બેઠકો છે તેમાં તો આગળ જ ચાલી રહી છે કોંગ્રેસ, અને જે જગ્યાએ ભાજપ હતી તે જગ્યાએ પણ કોંગ્રેસ, પરંતુ હજુ ચિત્ર સ્પષ્ટ નથી થયું. ચિત્ર સ્પષ્ટ જ્યારે પૂર્ણ પરિણામ આવી જશે ત્યારે જ થશે. પરંતુ હાલના જે મતગણતરીના જે આંકડાઓ છે તે દેખાઈ રહ્યા છે તેના પર શું કહેશો? ચોક્કસ, જ્યાં તમે 4 થી 5 સીટ કહો છો, ચોક્કસ એમના કહેવા પ્રમાણે હું પણ એ જ કહું છું કે અત્યારે શરૂઆતના આંકડા છે. એમાં પણ કોંગ્રેસ સળંગથી સળંગ આગળ આવી રહી છે અને એ જગ્યાની સીટો ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે, જનતાના આપેલા મત ઉપર વિશ્વાસ છે અને જનતાએ ચોક્કસ એ જગ્યા ઉપર કોંગ્રેસ ઉપર જ મત આપ્યા છે, કોંગ્રેસ પર જ ભરોસો મૂક્યો છે. એટલે ગુજરાતમાંથી 5 થી 7 સીટની અમારી જે ગણતરી છે ને અમારો જે વિશ્વાસ છે એ ચોક્કસ પૂર્ણ થવાનો છે. આપણે શરૂઆતથી જોયું કે જ્ઞાનીબેન પણ સંપૂર્ણ રીતે આગળ વધી રહ્યા છે અને બનાસકાંઠામાં પણ કોંગ્રેસ જ આવવાની છે. જ્યાં પણ નરેન્દ્રભાઈ ગુજરાતમાં ગયા, પ્રવાસ કરવાની કોશિશ કરી, પણ ગુજરાતમાં નરેન્દ્રભાઈનો જે કહેવાય કે એમની હવા, એમના તરફીનું લોકોનું આકર્ષણ એવું ધીરે ધીરે ઓછું થતું ગયું છે. આપ ગુજરાતથી જોઈ રહ્યા છો અને મને પણ વિશ્વાસ છે કે સાંજ સુધીમાં ચોક્કસ ઇન્ડિયા ગઠબંધન સારું પરિણામ લાવશે. ગુજરાતમાંથી 5 થી 7 સીટો ઇન્ડિયા ગઠબંધનની ચોક્કસ દેશના સાંસદો બનશે એ અમારો સંપૂર્ણ વિશ્વાસ છે. અને શરૂઆતથી જ આપ એ 4-5 સીટો ઉપર જોઈ રહ્યા છો કે કોંગ્રેસ આગળ છે. ભારતીય જનતા પક્ષ જે 5 લાખની લીડની વાત કરી રહી હતી, અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે એ લીડ કોઈ પણ સંજોગોમાં મારા હિસાબે ક્યાંક જો કદાચ ભારતીય જનતા પક્ષની અમુક સીટો જે આવશે એ પણ બહુ ઓછી માર્જિનથી આવશે, હું ચોક્કસ કહું છું. એટલે આપણે જે વાત કરી કે ભરૂચ અને ભાવનગરની જે સીટ છે ઇન્ડિયા ગઠબંધનની છે, જેમાં ભાવનગરમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે, પરંતુ જો ભરૂચની વાત કરવામાં આવે તો જેમાં મનસુખ વસાવા છે એમની સામે ચેતર વસાવા છે તે અત્યારે સારી એવી લીડથી આગળ વધી રહ્યા છે. શું કહેશો ભાવિકભાઈ? મનસુખભાઈ અને ચેતરભાઈ બંને, મનસુખભાઈ ચેતરભાઈ એમના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. એમણે જે હમણાં વાત કરી બેને કે ભાઈ બહુ 5-7 સીટો પર અમે જીતીશું, તો હમણાં રિસન્ટલી જે ગુજરાત વિધાનસભાના ઇલેક્શન થયા એ સમયે પણ એમનું આકલન હતું કે ભાઈ ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવે છે, ત્યારે આમ આદમી પાર્ટી અલગ લડતી હતી. અમને તો પહેલા એવું કહેતા હતા કે ભાઈ આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. હવે અત્યારે બી ટીમ કોની છે ખબર પડી ગઈ બધાને, દેશ દુનિયા બધાને ખબર પડી ગઈ કે બી ટીમ કોની છે, કોના ગઠબંધનમાં લડે છે, ક્યાં આગળ ભાઈ છે ને ક્યાં સામે છે, બધી જ ક્લિયર થઈ ગઈ છે. મનસુખભાઈ વસાવા પણ ઓછામાં ઓછી 3 લાખની લીડથી જીતે છે.
તમે આ બેનને પણ જો કદાચ લખવું હોય તો લખી રાખે કે 3 લાખ કરતા વધારેની લીડથી મનસુખભાઈ જીતે છે. મનસુખભાઈ 6 ટર્મ કદાચ સાંસદ રહ્યા છે મનસુખભાઈ. અને ભરૂચની અંદર એમનું સારું વર્ચસ્વ છે. ભરૂચમાં એમણે લોકો માટે પ્રજાના કામો પણ ખૂબ સારા કર્યા છે. એમની સમાજ પર પણ સારી પકડ છે અને એક સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ છે અને 7મી ટર્મ છે એમની, એટલે એમનું એક સારું તંત્ર પણ છે. તો અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કેડર બેઝ પાર્ટી છે, સંગઠનનું બધું વ્યવસ્થાપન થયેલું છે, એટલે સારી લીડથી મનસુખભાઈ જીતશે. લોકસભા 2024 ની મતગણતરી ચાલી રહી છે. આ સાથે સ્ટુડિયોમાં આપણી સાથે હેતા પરીખ અને ભાવિક બારોટ ઉપસ્થિત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજે મતગણતરીની, અને મતગણતરીના પહેલા 2 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે અને અત્યારે જે રાઉન્ડ ચાલી રહ્યા છે તમામ જગ્યાએ અત્યારે મતગણતરીનો દોર શરૂ થયો છે. વાત કરી દેશની તો 543 બેઠકના જે ઉમેદવારો છે તેના ભાવિ સ્થિર થઈ ગયા છે અને તે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. ભાજપ કહી રહ્યું છે અબકી બાર 400 પારનું જે લક્ષ્યાંક છે તે પાર પડશે, અને આ સાથે અન્ય જે પક્ષો છે તેઓ દાવો કરી રહ્યા છે કે અમારી જે આ લક્ષ્યાંક છે 400 પારનો તે ખોટો સાબિત થશે. પરંતુ સાચી મતગણતરી અત્યારે થઈ રહી છે અને મતગણતરી બાદ જ તમામ બેઠકો પર કોનું વર્ચસ્વ છે તે સાબિત થશે. અત્યારે આપણી સાથે હેતાબેન પરીખ સ્ટુડિયોમાં હાજર છે. હેતાબેન, અત્યારે ઓલ ઓવર જે આપણે જોઈ રહ્યા છીએ પરિણામો, ક્યાંક આપણે જોયું છે કે ત્યાં પુનરાવર્તન થયું છે, ક્યાંક પરિવર્તન આવી રહ્યું છે. ઓલ ઓવર જો આપણે વાત કરી કે અબકી બાર મોદી સરકારના જે નારા લાગ્યા હતા તે ક્યાંક સાબિત થઈ રહ્યા છે, તો ક્યાંક છે તે ક્યાંક આપણને હજુ મતગણતરી ચાલી રહી છે, ચોક્કસપણે તો ના જ કહી શકાય, પરંતુ મતગણતરી ચાલી રહી છે અને આપ એવો દાવો કરી રહ્યા છો કે જે આ દાવો છે તે ક્યાંક ખોટો સાબિત થશે. ચોક્કસ મને સંપૂર્ણ વિશ્વાસ છે ને કે અત્યારે પણ જુઓ તો એનડીએ તમે આ સમગ્ર દેશમાં જુઓ તો 290 ઉપર આગળ છે અને ઇન્ડિયા 217-22 ઉપર આગળ છે અને આ શરૂઆતના રુઝાન છે. ચોક્કસ સાંજ સુધીમાં ઇન્ડિયા ગઠબંધન સારામાં સારું પરિણામ લાવશે. ભારતીય જનતા પક્ષને લોકોએ નકાર્યો છે એ સાબિત થશે અને એનડીએનું જે 400 પારનું સપનું છે તો કોઈ પણ સંજોગોમાં પાર નથી થવાનું. ગુજરાતમાં 5 લાખની લીડનું સપનું છે એ પણ કોઈ પણ સંજોગોમાં પાર નથી થવાનું અને ગુજરાતમાંથી 14 અને 19 પછી આ 24માં 5 થી 7 સીટ ગુજરાતમાંથી દેશની સાંસદ બનીને જવાના છે. ઇન્ડિયા ગઠબંધનના 5 થી 7 સાંસદો દિલ્હી જવાના છે, ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું. અને જે પણ થોડી ઘણી સીટો ગુજરાતમાંથી ગુમાવીશું એ પણ માઇનોર, ઓછામાં ઓછી લીડથી કદાચ કોંગ્રેસ ગુમાવશે, ઇન્ડિયા ગઠબંધન ગુમાવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. અને શરૂઆતમાં 5 થી 7 સીટોમાં પણ આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો બહુ સરસ રીતે આગળ વધી રહ્યા છે. હેતાબેન, આપે કહ્યું, અને અત્યારે આપણે જો ગુજરાતની સીટ પર નજર કરીએ તો અત્યારે 25 બેઠકોની જે મતગણતરી ચાલી રહી છે તેમાં 21 બેઠકો પર અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે અને 4 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. ભાવિકભાઈ, હું આપણી પાસે આવીશ. અત્યારે 21 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. જી, 21 બેઠક પર અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે. 5 બેઠક ઉપર અત્યારે કાઉન્ટિંગની અંદર થોડાક ડિસ્ટન્સથી કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. સ્ક્રીન પર જે દેખાય છે સ્વીકારવાની વાત છે, પણ બેને જે વાત કરી કે અમે થોડી સીટો જીતીશું ને જે થોડી ઘણી માર્જિનથી હારીશું, તો એટલે થોડી ઘણીમાં 21 ગણે છે કે 21 થોડી ઘણી માર્જિનથી હારીશું. 5 સીટોના આકલનમાં જે એમણે કીધું, હમણાં 2 દિવસ પહેલા જ એમના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ પણ કહ્યું હતું કે અમે 295 સીટો જીતીશું અને અમારી ઇન્ડિયા ગઠબંધન 295 સીટ સાથે સરકાર બનાવશે. રાહુલ ગાંધીએ પણ સેમ વસ્તુને ટ્વીટ કરીને 295 સીટોનું એમણે પણ વાત કરી હતી. તો અત્યારે 200 સમથિંગ 180-85 જેવી તો અત્યારે એમને લીડ પર આગળ બતાવે છે. મેં તમને વાત કરી ને કે જે બી હતા પહેલા કલાક 2 કલાકના પહેલા બીજા રાઉન્ડના રુઝાન છે, હજી તો આપણી પાસે 17-18 રાઉન્ડના રુઝાન બાકી છે. તો ક્યાંય દૂર દૂર સુધી કોંગ્રેસ સત્તામાં આવતી દેખાતી નથી. બહુ જ ક્લિયર કટ સાથે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવે છે. આજે સાંજે લગભગ 5-5:30 સુધી, લગભગ 5-5:30-6 વાગ્યા સુધી એકદમ ક્લિયર 80-90% ક્લિયર ચિત્ર થઈ જશે કે ભાઈ સરકારમાં કેટલી સીટો સાથે ભારતીય જનતા પાર્ટી બનાવે છે. અમને કોઈ જગ્યાએ શંકા જ નથી કે અમે સરકાર બનાવીએ છીએ કે નથી બનાવી, વાતની દુવિધા છે જ નહીં. સરકાર ભારતીય જનતા પાર્ટી બનાવે છે. માત્ર એટલું જ જોવાનું છે સાંજે 5:30-6 વાગ્યા સુધી કે કેટલી સીટો સાથે સરકાર બનાવીએ છીએ. અમે 100% દાવો કર્યો છે, ઓપન પ્લેટફોર્મ પર દાવો કર્યો છે કે 400 સીટો સાથે સરકાર બનાવીએ છીએ. લક્ષ્યાંક તો અમારો ઊંચો જ છે અને ઊંચો જ હોવો જોઈએ. રાજનીતિમાં છીએ, મહત્વાકાંક્ષી છીએ, એટલે સ્વાભાવિક રીતે 400 સીટોનો લક્ષ્યાંક છે અમારો અને 400 નજીક પહોંચવાના અમે પૂરા એફર્ટ્સ પણ કર્યા છે. અમે ગુજરાતની અંદર 151 સીટનો ટાર્ગેટ કર્યો તો 156 લઈને આવ્યા છીએ.
બીજા જે રાજ્યોની અંદર પણ મેં તમને અગાઉ પણ જે બીજા રાજ્યોની પણ વાત કરી કે ભાઈ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન ત્રણેય જગ્યાએ કોંગ્રેસ દાવો કરતી હતી કે અમારી સરકાર બને છે. રાજસ્થાનમાં અમારી સરકાર બનાવીએ છીએ, મધ્યપ્રદેશમાં અમે સરકાર બનાવીએ છીએ, છત્તીસગઢમાં કાંટે કી ટક્કર છે. મેં તમને પહેલા વાત કર્યું કે ક્યાંય કાંટો નથી ને ક્યાંય ટક્કરે નથી. સ્પષ્ટ બહુમતી સાથે ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. અરુણાચલની અંદર પણ મેં તમને કીધું 2 દિવસ પહેલા જ રિઝલ્ટ આવ્યા છે. 46 સીટો ભારતીય જનતા પાર્ટીની આવી છે, 2-3 સીટો અલગ અલગ પક્ષની છે, 1 સીટ માત્ર કોંગ્રેસની છે. અરુણાચલમાં પણ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. ટૂંકમાં ત્યાં પણ હાઈએસ્ટ મેજોરિટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બની છે. એટલે લોકલ જે વોટર છે એ વોટર નક્કી કરતો હોય છે. અને અત્યારે જે મેં તમને વાત કરી કે હાલ જે રૂઝાન ચાલી રહ્યા છે, ઘણી વખત ઉમેદવાર જે તે બુથમાંથી અથવા જે તે વિધાનસભામાં રહેતો હોય, થોડો ઘણો ત્યાં લોકલ એનો પ્રભાવ સ્વાભાવિક છે હોય, કારણ કે એ લોકો પણ ચૂંટણી લડવા માટે જ આવ્યા છે. તો ત્યાંથી એ બેલેટમાં ક્યાંક 4 જગ્યાએ વોટ એમના થોડા વધારે મળ્યા હોય, પહેલા બીજા એકાદ રાઉન્ડમાં થોડો 5, 25, 500, 1000, 2000 આગળ હોય તો એનો મતલબ એ નથી, કારણ કે લોકસભાની અંદર તો 8, 10, 12 લાખ લોકોનું વોટિંગ હોય છે. એમાંથી 60%, 65%, 70% અલગ અલગ સીટ પ્રમાણે વોટિંગ થયા હોય છે આંકડાઓ. એટલે એકચ્યુઅલી એક્ઝેક્ટ રૂઝાન તમને 6ઠા, 7મા, 8મા રાઉન્ડ પછી તમને ધ્યાનમાં આવે સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ, કારણ કે મેં તો ઘણી લોકસભા, વિધાનસભા ઇલેક્શનોના કાઉન્ટિંગ પણ જોયા છે અને અલગ અલગ જગ્યાએ મેં ડિબેટમાં પણ ગયેલો છું. 7મા, 8મા, 9મા રાઉન્ડ પછી પિક્ચર ક્લિયર થતું હોય છે એક્ઝેક્ટલી કે ભાઈ હવે કેટલી સીટો, કારણ કે 9મા, 10મા રાઉન્ડ પછી થતું હોય છે એવું કે પછી એ મોટો ગેપ થઈ જતો હોય છે. એ પછી કદાચ ઓવરટેક કરવો થોડોક અઘરો થતો હોય છે. એટલે અત્યારે જે છે પ્રાઇમરી ફેઝ પર રૂઝાન છે. પ્રાઇમરી ફેઝ પર રૂઝાનમાં પણ 21 સીટોમાં તો બહુ ઘણી બધી લીડથી અમે આગળ છીએ. 4-5 સીટમાં થોડાક પાછળ છીએ, પણ એ માઇનોર છે. એ પહેલા બીજા રાઉન્ડની મેં તમને વાત કરી. હજી જેમ જેમ આગળ જશે 26 સીટો અમે જીતીએ છીએ. જી, અત્યારે ઓલ ઓવર જે પરિણામ આવી રહ્યા છે, જેમાં વાત કરીએ તો એનડીએની 289 ને પાર થયું છે અને ઇન્ડિયા ગઠબંધનના 222 થયા છે. ભાવિકભાઈ, હું આપની જ પાસે વાત કરું છું કે અત્યારે ઓલ ઓવર આંકડો છે તેના પર નજર કરીએ અને ઇન્ડિયા જે છે તેમાં 222 અત્યારે આંકડો બતાવી રહ્યો છે અને અન્યનો જે છે તે 29 બતાવી રહ્યો છે. તેના વિશે શું કહેશો? મેં તમને એ જ વાતનું હમણાં મારી આ વાતમાં પણ એ જ કહ્યું કે અત્યારે જે પહેલા બીજા રાઉન્ડના જે અત્યારે રૂઝાન છે, અત્યારે 289 કોઈ ચેનલ પર લગભગ 300ની આસપાસ બતાવે છે, કોઈ જગ્યાએ 285 બતાવે છે. તો જેમ જેમ અત્યારે કેલ્ક્યુલેશન વોટિંગ કાઉન્ટિંગ આગળ જશે, ભારતીય જનતા પાર્ટી એક સ્પષ્ટ બહુમતી સાથે 281 સાથે અત્યારે અમે આગળ છીએ. એટલે હાલની સ્થિતિએ પણ જો માની લો તમે આંકડો, આજની સ્થિતિનો અત્યારે હાલનો આંકડો માની લો તમે આગળના રાઉન્ડ નથી કાઉન્ટ કરતા, તો પણ અત્યારે સરકાર અમે બનાવીએ છીએ 281 પર, બરોબર ને? એટલે 2014માં અમે 282 લાયા, 2019માં 303 લાયા. અત્યારે અમારો લક્ષ્યાંક છે 370 ભારતીય જનતા પાર્ટીનો અને 400 અમારી એનડીએ ગઠબંધનમાં છે. તો અત્યારે તો અમે 2019ના આંકડાની તો નજીક છીએ. એટલે બાકી 17 રાઉન્ડ અમારે ક્લિયર કરવાના છે. 17 રાઉન્ડમાં અમે ખૂબ સારું પરફોર્મ કરવાના છીએ. એટલે અમે આરામથી અમારા લક્ષ્યને નજીક અને અમારા લક્ષ્યને ક્લિયર પહોંચી જઈશું. જી, હેતાબેન, હું આપણી પાસે આવીશ. આપણે જે રીતે સૌરાષ્ટ્રમાં વાત કરી કે અત્યારે જે રીતે કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે, પરંતુ વિવાદાસ્પદ બેઠક જે હતી રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા સામે જે વિરોધ કરવામાં આવ્યો હતો તેની સામે લલિત વસોયા છે તે ઉમેદવારી નોંધાવી હતી અને આ બેઠકમાં ખાસ એ બાબતનું ખાસ લોકોને ધ્યાન હતું કે અહીંયા જે છે તે કાંઈક પરિવર્તન સર્જ છે, પરંતુ અત્યારની મતગણતરી પર આપણે જોઈ રહ્યા છીએ તો 57,000ની લીડ સાથે પુરુષોત્તમ રૂપાલા આગળ વધી રહ્યા છે. હા બેન, આપણે કહ્યું લલિત વસોયાની, પરેશ ધાનાણી અમારા ઉમેદવાર હતા અને ચોક્કસ ત્યાંની જનતાએ તો કોંગ્રેસ તરફ મતદાન કર્યું છે. કદાચ આંદોલન, અમે તો માનીએ છીએ કે આંદોલનથી કેટલી જગ્યાએ ફરક પડ્યો છે અમે નથી કહેતા, પણ ગુજરાતની જનતાએ પોતાના હક માટે, પોતાના ન્યાય માટે વોટ આપ્યો છે. આંદોલન એક બાબતનો આક્રોશ છે અને આવનારા દિવસોમાં પણ એ રહેવાનો જ છે, પણ એનો ફાયદો થઈને ગુજરાતમાં કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધન નહીં, પણ કોંગ્રેસ પોતાના કાર્યશૈલીથી અને લોકોને વિશ્વાસ જે આવ્યો છે કોંગ્રેસના સરકાર ઉપર કે વર્ષોથી જે કોંગ્રેસ પહેલા આપતું હતું એ જ મેળવવા માટે, ન્યાય મેળવવા માટે, અધિકાર મેળવવા માટે કોંગ્રેસની 5 ગેરંટીઓથી આકર્ષાઈને પ્રજાએ ફરી વિશ્વાસ મૂક્યો છે અને એનો ફરક આપ ગુજરાતમાં જોઈ રહ્યા છો. અને આપ જોશો કે ગુજરાતની રાજસ્થાન, મધ્યપ્રદેશ જ્યાં 2014, 2019માં 0 સીટો હતી, ત્યાં અત્યારે બધે જ આપ જોઈ શકો છો કે રાજસ્થાનમાં 12 થી 13 સીટ પર કોંગ્રેસ આગળ છે, ઇન્ડિયા ગઠબંધન આગળ છે, મધ્યપ્રદેશમાં 4 થી 5 સીટ પર આગળ છે. એટલે આ બધી જ જગ્યાએથી
નરેન્દ્રભાઈ એમના ભારતીય જનતા પક્ષ તરફથી લોકોનો જી, વિશ્વાસ જી. ઉઠી રહ્યો છે, એટલે સમગ્ર દેશનું પરિણામ જ્યારે સાંજે આવશે ત્યારે ચોક્કસ ઇન્ડિયા ગઠબંધનનું સારામાં સારું પરિણામ હશે. કારણ કે જ્યાં જ્યાં શૂન્ય સીટો હતી ત્યાંથી જ એમને ફટકો પડતો ગયો છે. યુપીમાં પણ આપ જુઓ છો કે જી, સારામાં જી. સારી ઇન્ડિયા ગઠબંધનની સીટો છે. જે વખતે 80 સીટો ભારતીય જનતા પક્ષે લીધી હતી અને સરકાર બનાવી હતી, આ વખતે ત્યાં એમનો આંકડો 25 ને પાર નથી કરવાનો. ત્યારે આ બધી જ બાબતોથી દેશનું પરિણામ, સમગ્ર દેશનું પરિણામ ઇન્ડિયા ગઠબંધનનું સારામાં સારું જ આવવાનું છે. જી, હેતાબેન તેમજ ભાવિકભાઈ, હવે આ પરિણામની મતગણતરી વિશે ચર્ચા કરી. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આપનો આભાર. તો આવી જ અપડેટ આપને આપતા રહીશું, પરંતુ હાલ અત્યારે મતગણતરી ચાલી રહી છે. મતગણતરી બાદ જે ચોક્કસ પરિણામ આવશે ત્યારબાદ જ નક્કી થશે કે સિંહાસન પર કોણ બેસે છે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.